છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાયો હતો, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયા ગઠબંધનના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાયો। આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરણભાઈ તિવારી, કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ રેલી સ્વરૂપે ઘેરના મેળામાં પહોંચ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકોને સંબોધન પણ કર્યું હતું। અમે કવાંટના ઘેર મેળામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સૌ કાર્યકર મિત્રો ભેગા થયા છે અને એના પરથી તમે જોઈ શકો છો કે કોંગ્રેસને કેટલો ફાયદો થશે। ભરૂચમાં આમ આદમીની પાર્ટીને ફાયદો થશે અને બે હાથે તાલી પડે તેમ કોંગ્રેસ અને ભાજપ જે લડતા હતા અને આ પાર્ટી વચ્ચે આવતી હતી અને એને કારણે ભાજપ ફાયદો લઈ જતી હતી। આ વખતે ભાજપનો ફાયદો થવાનો નથી અને અમે બધા જ્યાં ગઠબંધનથી ઉમેદવાર ઉભા રાખ્યા છે, અમે માનીએ છીએ કે કોંગ્રેસના ઉમેદવાર જીતશે। ચૈતરભાઈ વસાવા અને એમના સમર્થકો કોંગ્રેસની સાથે આવવાથી કોંગ્રેસને 101% ફાયદો થશે। કેટલું થશે એ નહીં, પણ પરિણામ અમે ચોક્કસ મેળવશું। આજે જે રીતના આદિવાસી વિસ્તારમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે અને તમે જોયું હશે ખૂબ મોટો ભ્રષ્ટાચાર, અહીંયા નકલી કચેરીઓ પકડાય છે, નકલી અધિકારીઓ પકડાય છે, પીવાના પાણીના નળ સે જલમાં ખૂબ મોટા કૌભાંડો છે, રેતી ખનન બેફામ થાય છે, નેશનલ હાઈવેમાં જમીનો જાય છે। ત્યારે આજે સુખરામભાઈ એકલા ચૂંટણી નથી લડતા, આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે। સુખરામભાઈને જીતાડવા માટે અમે પણ એમની સાથે છે। આવનાર દિવસોમાં અમે પણ એમના પ્રચારમાં આવવાના છે। અમારી આમ આદમી પાર્ટીના તમામ લોકો તન મન ધનથી એમને જીતાડવા માટે અમે આગળ આવીશું। આદિવાસી વિસ્તારમાં જે પણ સીટો છે અમે ગઠબંધનમાં લડીએ છીએ। ભરૂચ સીટ પણ અમે જીતવાના છે। બારડોલી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા ગેનીબેન જ્યાંથી લડે છે એ સીટો પર પણ અમે જીતવાના છે। ત્યારે અમે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે, ભાજપની કરણી અને કથનીમાં ભેદ સમજી ગયો છે। ત્યારે ચોક્કસ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ આ વખતે અમે જીતીશું।